જૂનાગઢના કેશોદમાં ગેસ એજન્સીએ જવાના રોડ પર આવેલ કુદરત મોટર ગેરેજ નામની દુકાનમાં કોઈપણ કારણસર આગ લાગી હતી। તેને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આ આગને 2 કલાકની જહેમત બાદ કાબૂ મેળવી લીધો હતો। તો બીજી તરફ આગથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગેરેજમાં રહેલ 2 મોટરને તથા અન્ય માલ સામાનને ₹5 થી 7 લાખનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। કેશોદ ગેસના ગોડાઉન તેમજ એરપોર્ટ રોડ જવાના રસ્તે કુદરત મોટર ગેરેજ નામની દુકાનમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી। આ આગને બાજુમાં આવેલ ફાયર સ્ટેશને જાણ થતાં તાત્કાલિક દોડી આવી પાણીનો મારો 3 બંબા દ્વારા ચલાવાયો હતો અને આગને માત્ર 2 કલાકમાં ફાયરના જવાનોએ કંટ્રોલ કરી લીધી હતી, જેનાથી ગેરેજમાં રહેલ 2 મોટર તથા અન્ય માલ સામાને 5 થી 7 લાખનું નુકસાન થયા હોવાનું જાણવા મળેલ છે। તો બીજી તરફ આ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી। મારું નામ સુધીર કુમાર બી જોશી, સ્ટેશન ફાયર ઓફિસર, કેશોદ નગરપાલિકા। આજ રોજ 12 વાગ્યા આસપાસ એરપોર્ટ રોડ પર કુદરત મોટરમાં આગ લાગેલ અને અમારા કંટ્રોલ રૂમમાં જાણ થયેલ। અમારી ફાયરની ટીમ અને ફાયરની 3 ગાડીથી આગ કાબૂમાં લીધેલ છે। અંદાજિત 2 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધેલ છે અને કોઈ જાતની કોઈ જાનહાનિ થયેલ નથી। પ્રકાશ દવે સાથે અગ્નેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।